નમસ્કાર, સુસ્વાગતમ. સિને સરિતા ચેનલની આ સ્પેશિયલ સિરીઝમાં આપ સૌનું હું ફરી એકવાર સ્વાગત કરું છું. અને આ સિરીઝના સ્પેશિયલ ગેસ્ટ છે ગુજરાતના નહીં પણ ભારતના પણ અતિ જાણીતા એવા કલાકાર મિસ્ટર મકરંદ. મકરંદ, વન્સ અગેન વેલકમ ટુ ધ સિને સરિતા સ્ટુડિયો. વાતોનો દોર આપણે જારી રાખીશું. તમારા જિંદગીના તબક્કાવાર જે આયામો છે એ આપણે વાતચીત દોરાન આપણે સર કર્યા, માણ્યા ત્રણે ત્રણ તબક્કા. અને હવે પછીનો જે તબક્કો છે આપણે ધીરે ધીરે મિસ્ટર મકરંદના ફ્લેશબેકમાં જતા જતા માસ્ટર મકરંદ તરફ હવે પૂર્ણ રીતે નજીક થઈ રહ્યા છે. ત્યારે પાયાની વાત કરીએ, શરૂઆતની વાત કરીએ, ઉદ્ગમ સ્થાનની વાત કરીએ કે ગુજરાતનો આ બાળ કલાકાર રાષ્ટ્રીય સિનેમા કેવી રીતે પદાર્પણ કરે છે. મકરંદ, આઈ થિંક તમે જેમ કહ્યું ને કે જે રીતે પ્રસ્તાવના બાંધી છે ને, જે આ વાતોનો દોર ચાલી રહ્યો છે છેલ્લા 2 અંકથી, આ જે સરિતા છે ને એ સરિતાના ઉદ્ગમ સ્થાન તરફ આપણે હવે ધીમે ધીમે મારા જીવનની સિને સરિતાના ઉદ્ગમ સ્થાન તરફ મને આઈ થિંક તમે લઈ જઈ રહ્યા છો. સો આ જે પડાવ છે એ મારી જે હિન્દી ફિલ્મોની કારકિર્દી રહી, જેના કારણે મને ગુજરાતથી બહાર નીકળી અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતો કર્યો અને લોકોના દિલમાં જગ્યા મળી છે ફિલ્મોના કારણે, હિન્દી સિનેમાના કારણે. એની વાત છે. મારી જે પહેલી ગુજરાતી ફિલ્મ હતી એનું જ હિન્દીકરણ બહુ જ જાણીતા ભારતના આપણા સૌના આદરણીય એક્ટ્રેસ અરુણા ઈરાનીજી, જેમણે મને ગુજરાતી ફિલ્મોમાં પણ શોધી કાઢ્યો હતો. એની વાત આપણે આગળ કરીશું. પણ ફરી વખત મારા હિન્દી સિનેમાની શરૂઆતના પાયામાં પણ અરુણા ઈરાની જ છે. કારણ કે એમણે એક ફિલ્મ, હિન્દી ફિલ્મ પ્રોડ્યુસ કરી, અનોખા બંધન, જેમાં શબાના આઝમીજી અને નવીન નિશ્ચલ સાહેબની સાથે એમના દીકરાનું પાત્ર નિભાવવાનો મને અવસર પ્રાપ્ત થયો. અને ત્યારથી અનોખા બંધનથી મારી હિન્દી કારકિર્દીએ જે વેગ પકડ્યો, જે સરિતાએ વેગ પકડ્યો, એ ધસમસતો પ્રવાહ લાંબો ચાલ્યો. એ ધસમસતો પ્રવાહ એટલો સરસ ચાલ્યો કે આ બોલિવૂડના શહેનશાહ અને સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચનના પણ બાળપણના કલાકારની ભૂમિકામાં આપણે માસ્ટર મકરંદને જોયા છે. અને આજ સુધી ઘણી બધી વાર એ રિપીટ મૂવીઝ જ્યારે ચેનલ પર આવતી હોય છે ત્યારે સૌ માણતા જ હોય છે. એવી જ લિજ્જતથી, એવી જ ફ્રેશનેસથી આજે પણ માસ્ટર મકરંદને આપણે માણીએ છીએ. તો અમિતાભ બચ્ચનના ચાઇલ્ડ રોલ કે એ બાળ ભૂમિકા ભજવવાનું કેવું લાગ્યું, કેવો અનુભવ હતો? અમિતજી સાથે મારા જીવનની સૌથી મોટી શિખામણ મને શીખવા મળી અને એ છે કામ પ્રત્યેની નિષ્ઠા. ગજબ એ માણસમાં ડિસિપ્લિન છે. આ ઉંમરે પણ અત્યારે તો 80+ તેઓ છે અને આપણે સૌ જોઈએ છે. એમના વિશે સાંભળ્યું હશે, તમે લોકોએ બધાએ કેટલું બધું એમના વિશે સાંભળ્યું હશે, વાંચ્યું હશે, ઇન્ટરવ્યૂઝમાં જોતા હશો. મેં તો અનુભવ્યું છે એમની સાથે એક નહીં પરંતુ 2 ફિલ્મો કરીને. અને ગંગાજમના સરસ્વતીમાં તો એમના બાળપણનું પાત્ર નિભાવવાનો મોકો મને મળ્યો. તુફાનમાં મેં એમની સાથે સળંગ, ખાસ કરીને ફારૂક શેખના દીકરા તરીકે, અને પછી સેકન્ડ હાફમાં એમની સાથે જ્યારે કામ કરવાનો મોકો મળ્યો ત્યારે એટલું બધું શીખવા મળ્યું. અને એમાંથી જે સૌથી વધુ અગત્યની અને મહત્વની એક એક્ટર માટે શીખવા જેવી બાબત હું જે શીખ્યો, જે મને જિંદગીભરની શીખ મળી, કે ડિસિપ્લિન એન્ડ ડેડિકેશન ટુવર્ડ્સ યોર વર્ક. કામ પ્રત્યેની નિષ્ઠા. એક સમયે 19-20 તમારી ટેલેન્ટ હશે ને, તો પણ તમારી ડિસિપ્લિન અને માણસાઈ, પોઝિટિવ વ્યક્તિત્વતાના કારણે તમે એ 19-20 ટેલેન્ટને લઈને પણ સફળતા મેળવી શકશો. એ અમિતાભ બચ્ચન પાસેથી કોઈએ જો શીખવા જેવું હોય તો એ શીખવા જેવું છે. એક નાનકડો કિસ્સો તમને કહું. એ ક્યારેય પોતાનું સીન કે પોતાનું શૂટિંગ ન હોય તો અલગ ખૂણામાં જઈને પોતાના રૂમમાં કે વેનિટી વેનમાં જઈને નહોતા બેસતા. એ હાજર હોય ત્યારે, બીજાનો સીન ચાલતો હોય ત્યારે પણ એ પાછળ કેમેરાની પાછળ બેઠા જુએ.
હવે વચ્ચે એક આ વાત કરી દઉં કે તુફાન અને ગંગાજળના સરસ્વતીનો જે પાયો છે એ વ્યક્તિ અને અગેન એક ગરવા ગુજરાતી મનમોહન દેસાઈ, હા યસ, તુફાન અને Star ગંગાજળના maker. સરસ્વતી બંનેના ડિરેક્ટર, જેમણે એક બે ત્રણ દિગ્દર્શકો એવા છે કે જે એવું કહી શકે કે અમે અમિતાભને બનાવ્યો, એમાંના એક. અને સૌથી વધુ હિટ્સ અમિતાભ બચ્ચનને એંગ્રી યંગ મેન બનાવવાના જો એમાં પાયામાં હોય તો તે મનમોહન દેસાઈ, એમકેડી પ્રોડક્શન્સ, આ એમની બંને ફિલ્મો. અને તુફાનમાં એક સીનમાં મને ગુંડો આવીને ઉચકીને ફેંકે છે અને મને એક સળિયો ટકરાય છે મારા લમણે. અને જે મેકઅપ આર્ટિસ્ટ હતા બિચારા નવા હતા એટલે એણે ત્યાંથી આમ લોહી કાઢ્યું. બીજા શોટ માટે ક્લોઝઅપ લગાવેલો હતો, લોહી નીકળશે. અને અમને બચ્ચન સાહેબ ભેડા ભેડા ત્યાંથી દૂરથી જુએ કે આ શું કરે છે. મને લલ્લા કહીને બોલાવે ઘણી વાર. એટલે જ્યારે પણ મળીએ ત્યારે એમના આશીર્વાદ લઈએ તો લલ્લા કહીને એમની ટિપિકલી ઇલાહાબાદી ભાષામાં. એટલે એમણે કહ્યું એક મિનિટ લલ્લા ઇધર આવો એમ કરીને મને બોલાવ્યો. અને શૂટિંગ અટકાવીને બધાને કીધું કે ભાઈ અગર આપકો જબ कोई रॉड या सरिया लगेगा तो खून कैसे निकलेगा? ત્યાં તો જામું થઈ જાય ને, જામું પડી જાય, એક લમણું સૂજી જાય. એટલે કે આ તમે જે લોહી કાઢ્યું છે ને આ છોકરાના લમણે એ ટેકનિકલી ખોટું છે. આટલી હદ સુધીની પોતાનું તો કઈ હતું, એમનું શૂટિંગ પતી ગયું હતું, એમને બેઠા બેઠા મારું શોટ મારું શૂટિંગ જોઈ રહ્યા હતા. પણ એમનું ઓબ્ઝર્વેશન અને એમનું ડેડિકેશન સંપૂર્ણતામાં સમર્પિત થવું ને એ. અને એ ઉંમરે પહોંચ્યા પછી કે જ્યારે હી વોઝ ઓલરેડી અમિતાભ બચ્ચન, ધ અમિતાભ બચ્ચન, ત્યારે પણ આટલા ડેડિકેશન સાથે. એટલે એમણે જાતે એમના મેકઅપ મેન દીપક સાવંતને બોલાવ્યા, બેસાડ્યો, એમણે જાતે એ લોહી લૂછ્યું અને 3-4 ડાર્ક બ્રાઉન, બ્લુ, યલો મિક્સ કલર્સ એમને કલર પ્લેટથી કરી અને સરસ મજાનું જામું બનાવ્યું. અબ ઠીક લગ રહે હો. અને અંડર વોટર જ્યારે જે લોકો તુફાન જોશે કે જોયું હશે એમને ખ્યાલ હશે કે ક્લાઇમેક્સમાં એમની સાથે અંડર વોટર અમારે તરવાનું હતું અને એ જાદુ કરે છે, તુફાન જાદુગર, અને અમે જીવ બચાવીને બહાર નીકળીએ છીએ. અને એ બધી એ દરમિયાન દરેક વખતે નાની બાબતો એમણે જે મને શીખવાડી, એ મારો 14, 15, 16 વર્ષની ઉંમરનો કાર્યકાળ મારી જિંદગીનો, અને એવા લાભા મળે. સોનેરી સંભાળના ખરેખર. એટલે આવા મહાનાયક સાથેના સોનેરી સંભાળના તમે શેર કર્યા છે ત્યારે સૌથી વધારે આજે પણ જે લોકો તમને શેર કરે છે એ છે તમારી પોસ્ટને શેર કરે છે કે પિક્ચર શેર કરે છે, એ છે કાશને લઈને, જેના માટે તમને ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો છે. અને જેકી, ડિમ્પલ અને રોમીની એ કાશ આજે પણ સુપર ડુપર હિટ છે. કેટલાય લોકો એનો ક્લાઇમેક્સ આજે પણ યાદ રાખે છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર.